સુરતનું માંગરોળ જ્યાં ટેન્કરમાં ભીષણ આગ લાગી। પીપોદરા ઓવરબ્રિજ પર મોડી રાત્રે બની ઘટના। કેમિકલ પાવડર ભરેલા ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। થોડીવાર માટે એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। પીપોદરા ઓવરબ્રિજ પાસે આ ઘટના બની જ્યાં ટેન્કરમાં કેમિકલ ભરેલું પાવડર હતો અને એવા સમયે આગ લાગતા દોડધામ મચી ગઈ। તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોંચી સ્થળ ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો। જો કે આગમાં આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું છે। સુરતનું માંગરોળ જ્યાં ટેન્કરમાં ભીષણ આગ લાગી। પીપોદરા ઓવરબ્રિજ પર મોડી રાત્રે બની ઘટના। કેમિકલ પાવડર ભરેલા ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। થોડીવાર માટે એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। પીપોદરા ઓવરબ્રિજ પાસે આ ઘટના બની જ્યાં ટેન્કરમાં કેમિકલ ભરેલું પાવડર હતો અને એવા સમયે આગ લાગતા દોડધામ મચી ગઈ। તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોંચી સ્થળ ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો। જો કે આગમાં આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું છે।